જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીનું 15 લાખનું ઉદારદાન, વિદ્યાર્થી કલ્યાણ માટેની ઉત્કૃષ્ટ પહેલ. શ્રી જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડોક્ટર એમડી અણખીવાલા શ્રી સદવિદ્યા મંડળ ભરૂચ દ્વારા વર્ષો પહેલા માત્ર 987 રૂપિયાની નાનકડી ફીની સહાય મેળવેલી હતી. આ સહાયની યાદ સાથે તેમણે હવે વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજળું બને તે હેતુથી 15 લાખનું ઉદારદાન આપવાની જાહેરાત કરી છે. આ ભંડોળથી એવા વિદ્યાર્થીઓને મદદ મળશે જેઓ ભારે ફીના કારણે અભ્યાસથી વંચિત રહે છે. ડોક્ટર અણખીવાલાએ આ ઉત્કૃષ્ટ વિચાર અને સામાજિક જવાબદારીના અભિગમને અભિનંદન પાઠવતા કોલેજ તથા સદવિદ્યા મંડળ ભરૂચ દ્વારા તેમનો વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મંડળના પ્રમુખ, કોલેજના આચાર્ય અને શિક્ષક મંડળે તેમનો આભાર વ્યક્ત કર્યો તથા તેમને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા. કોલેજના પગથિયા પર પગ મૂકતા અને કોલેજને વંદન કરતા અને અતુલાનંદજીને નમસ્કાર કરતા બધી જૂની યાદો યાદ આવે છે. આ હોલ એ છે જે હોલની અંદર કદાચ પ્લાસ્ટર પણ થયું નહોતું, ફ્લોરિંગ પણ થયું નહોતું અને ભરૂચના 2 સપૂતો આ હોલમાં 1964માં આવેલા. એમાં એકનું નામ છે ઓમકારનાથ ઠાકોર. એનો જન્મ તો ખંભાતની પાસે એક નાનકડું ગામ છે ત્યાં થયો હતો, પણ થોડા વખતમાં આજીવિકા માટે એ લોકો ભરૂચ ટ્રાન્સફર થઈ ગયા હતા. એટલે હકીકતમાં એનું વતન ભરૂચ જ કહેવાય. ઓમકારનાથ ઠાકોરના લગ્ન પણ ભરૂચમાં થયા હતા અને એ ઓમકારનાથ ઠાકોર દુનિયાના બહુ મોટા સંગીતકાર તરીકે પ્રસિદ્ધ થયા. ત્યારે બ્રિટનમાં, કારણ કે ઓમકારનાથ ઠાકોરનો જન્મ તો 1800ના અંતમાં થયો હતો અને એમનો લગભગ 1897માં જન્મ થયો હતો અને તે ખંભાતની પાસેનું જે જહાજ ગામ છે ત્યાં થયો હતો. હવે તે વખતે એ વર્ષોમાં બ્રિટનમાં પ્રાઇમ મિનિસ્ટર તરીકે ચર્ચિલ હતો અને બ્રિટનના લોકોને બ્રિટનનો પ્રાઇમ મિનિસ્ટર અને આખી દુનિયા ભારત દેશને મદારીનો દેશ કહેવાય, સાપનો દેશ કહેવાય અને કહેવાતા સંગીતકાર તરીકે ચર્ચિલે એને ઠેકડી ઉડાડવા માટે જમવાનું આમંત્રણ, કારણ કે તે વખતે યુરોપના પ્રવાસે હતા અને ચર્ચિલે એને લંડનમાં જમવા માટે આમંત્રણ આપ્યું અને ભારતની ને ભારતની સંગીતની એને મશ્કરી કરી અને કે તમારું સંગીત બધું મોટું કહેવાય છે તો કંઈ અમને કંઈ થોડી સમજણ પાડો. પણ અંગ્રેજ લોકો જમવા બોલાવે એટલે બાઉલ હોય કોઈ કાચનો અથવા તો ચિનાઈ માટીનો, ડીશ હોય, છરી કાંટો હોય, ચમચી હોય, એ બધું હતું. એટલે એને બહુ વિચિત્ર પરિસ્થિતિમાં કે આ મને સંગીત સંભળાવવાનું નહીં છે, મારે કેવી રીતે સંગીત સંભળાવવું. એટલે એને છરી કાંટો ને ચમચી લઈને પેલા જે પ્યાલા હતા અને ડીશ હતી એના ઉપર એને સંગીત રેડવા. તો ચર્ચિલ પોતાનું ભાન ભૂલી ગયા અને પોતાની ખુરશી પરથી પડી જતા હતા. આ સંગીતની અસર છે અને તેથી એને કહે બસ બસ મને માફ કરો,
મારી ભૂલ થઈ ગઈ. એ ઓમકારના ઠાકુરે આ હોલની અંદર મૈયા મોરી મેં નહીં માખણ ખાયો બીજા